નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ ડેઈલીના ફેસબુક લાઈવમાં આપનું સ્વાગત છે। સીધા લાઈવ અપડેટ આપી રહ્યા છીએ રાજકોટથી। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં જાહેરમાં મારામારી કરનાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે અને તમામને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો જે આરોપી નજરે પડ્યા છે તે આરોપી જાહેરમાં મારામારી કરી ગયા હતા। આના તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ધૂળેટીના દિવસે વિડીયો વાયરલ થયો હતો જેમાં આ શખ્સો જાહેરમાં મારામારી કરી રહ્યા હતા। છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। હાલ અત્યારે સ્થાનિક પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। બધા આરોપીઓને પકડી પાડ્યા છે અને પંચનામું કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ઘટના સ્થળે પોલીસ આરોપીને લઈને પંચનામું કરી રહી છે। તમામ આરોપીઓ જાહેરમાં છૂટા હાથની મારામારી કરી રહ્યા હતા। તમામ આરોપીને સ્થાનિક પોલીસે પકડી પાડ્યા છે અને કાયદાનું ભાન કરાવ્યું છે। સીધા લાઈવ અપડેટ આપી રહ્યા છીએ। આજીડેમ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ધૂળેટીના દિવસે જાહેરમાં મારામારી કરનાર યુવકોને પકડી પાડવામાં આવ્યા છે અને સરઘસ કાઢવામાં આવ્યું છે। અમદાવાદમાં જે લોખંડ લોકો હતા તેમને જે રીતના જે કાયદાનો પાઠ છે ભણાવ્યો હતો તે જ પ્રકારે હવે રાજકોટની અંદર પણ બાબતે ઝઘડો થયો હતો એમાં એ સામસામે ઝઘડો કરી અને જાહેરમાં લોકોને તમાશો બને એવી કાર્યવાહી કરી હતી। એટલે આપણે એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી અને રિકન્સ્ટ્રક્શન આપણે એનું પંચનામું કરાવાય છે। અમદાવાદમાં જે રીતના કાર્યવાહી રાજકોટ પોલીસ કરશે જે પણ થશે કાયદેસરની કાર્યવાહી થશે। લુખ્ખા તત્વો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જરા પણ છોડવામાં આવશે નહીં। ચોક્કસથી રાજકોટ પોલીસ દ્વારા લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે। સીધા લાઈવ અપડેટ આપી રહ્યા છીએ રાજકોટથી। રાજકોટમાં જાહેરમાં છૂટા હાથની મારામારી કરવાનો વિડીયો વાયરલ થયો હતો। ધૂળેટીના દિવસે આ શખ્સોએ બબાલ મચાવી હતી। કોઠારિયા વિસ્તારમાં આરોપીઓએ ધમાલ મચાવી હતી ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે કે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે અને જો કોઈ આ પ્રકારે જાહેરમાં મારામારી કરશે અથવા તો શાંતિ દોડવાનો પ્રયાસ કરશે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરશે અને પોલીસ દ્વારા એક પણ આરોપીઓને છોડવામાં નહીં આવે। રાજકોટ પોલીસ દ્વારા અત્યારે ગઈકાલે સરઘસ કાઢવામાં આરોપીઓને ખાસ